દરેક સંખ્યા આપેલી છે, બધી સંકર સંખ્યા જ છે, દરેક સંકર સંખ્યાને એના સ્વરૂપમાં બતાવવાની છે, બરાબર. ચાલો શરૂ કરીએ, ધ્યાન આપજો, મજા આવશે ગણવાની. શું આપેલું છે? 5i - 3 ભાગ્યા 5i. આપણે લખીએ 5i ગુણ્યા -3i upon 5. 5 5 કટ, જો -3i into i, i square. -3 into i square એટલે -3 into -1, તો શું થઈ જાય? 3, બરાબર. હવે આ તો આપણને ખાલી વાસ્તવિક ભાગ મળ્યો, આપણા જોડેથી ઇમેજનરી પાર્ટ એટલે કે કાલ્પનિક ભાગ પણ જોઈશે, તો શું કરવાનું? i into 0, તો a plus ib સ્વરૂપમાં બતાવી દીધું આને, છે ને? સરસ મજાનો. ચાલો આગળ i ની 9 ઘાત, તો શું થાય? i ની 8 ઘાત into i એટલે લખાય. ચલો i ની 19 ઘાત, તો 4 ના ગુણકમાં જ રહેવાનું બેટા. i ની શું થાય? 16 into i ની 3 ઘાત, એટલે આપણે આવું લખી દઈએ i square into i. ખ્યાલ આવ્યો? ચલો i ની 8 પાવર એટલે શું થઈ જવાનું? 1, અને i તો એમને. ચલો અહીંયા i ની 16 ઘાત શું થાય? 1, i square -1 into i. ચલો i into i, -1 ગુણ્યા 1 -1 into i -i, તો i - i તો 0 થઈ ગયું. આને સંકર સંખ્યા સ્વરૂપે બતાવવું શું થાય? i into 0 થઈ ગયું. ચાલો i ની -39 પાવર, અને લખવું હોય તો 4 ના ગુણકમાં. જો 4 × 40, 40 માંથી 1 જાય તો 39 રહેશે. 39 કેવા જોઈએ છે આપણે? -39. તો શું કરવાનું? i ની -40 into i. ચલો 4 × 40 એટલે 4 ના ગુણક ફોરેન વાળું થઈ ગયું. ફોરેન નું શું થાય? 1 થઈ જાય into i, તો શું થઈ ગયું? i. ખ્યાલ આવ્યો? આને સંકર સંખ્યા સ્વરૂપે લખવું હોય તો 0 plus i. ચલો અહીંયા 3 ની અંદર ગુણી દઈએ, તો 3 સત્તુ 21 પ્લસ 3 સત્તુ 21i. ચલો એ જ રીતે અહીંયા 7i પ્લસ 7i નો વર્ગ. ચલો 21 i નો વર્ગ થઈ જાય -1, તો 7 ગુણ્યા -1 શું થાય? -7. હવે આ બંનેને મારો, આમાંથી i કોમન કાઢી લઉં, 21 + 7. ખ્યાલ આવ્યો? 21 માંથી 7 જાય તો 14, i 21 + 7 થાય 28. આવી ગયો જવાબ. ચાલો પાંચમો દાખલો. શું થશે? 1 ઓછા i, અહીંયા કૌંસ છોડું છું, તો જો માઈનસ માઈનસ પ્લસ 1 પ્લસ માઈનસ માઈનસ i6. ચલો 1 + 1 2, આ બંનેમાંથી i કોમન કાઢી લો, માઈનસ i કોમન કાઢ્યા તો શું રહેવાનું? 1 + 6, 2 ઓછા i into 7. મળી ગયા જવાબ. ખ્યાલ આવ્યો? ચલો આગળના દાખલા ગણીએ. ચાલો દાખલા નંબર 6 અને 7 જોઈએ. આપણને જે આપેલું છે તો કૌંસ છોડી દઈએ, 1/5 + 2i/5 ઓછા 4 માઈનસ પ્લસ માઈનસ માઈનસ 5i/2. વાસ્તવિક પદ એક બાજુ, તો 1/5 ઓછા 4. ખ્યાલ આવી ગયો? અને ઇમેજનરી પાર્ટ એટલે i કોમન કાઢી લઉં આ બંનેમાંથી, તો શું રહેવાનું? 2/5 ઓછા 5/2. ચલો 5 ચોક 20, 1 ઓછા 20/5 પ્લસ i, આનું લસા લઈએ તો નીચે 10 થઈ જવાના, 5 દુ 10 તો 2 દુ 4, 2 પંચું 10 તો બાજુ બચ્યું 25. ચલો અહીંયા શું થાય? -19/5 વત્તા i, અને અહીંયા શું થવાનું? -21/10. -19/5 ઓછા i 21/10. સરસ. ચલો અહીંયા કૌંસ છોડી દઈએ, તો 1/3 પ્લસ 7i/3 વત્તા 4 વત્તા i/3 ઓછા માઈનસ માઈનસ પ્લસ 4/3 માઈનસ i. ચલો આજે અંડરલાઈન કરું છું એ વાસ્તવિક ભાગ છે, એમ બધાને એક બાજુ લખીએ, 1/3 પ્લસ 4 પ્લસ 4/3 પ્લસ i સામાન્ય કાઢો આ ત્રણમાંથી, તો ચલો અહીંયાથી i નીકળી ગયો, શું બચ્યું? 7/3. અહીંયાથી i નીકળશે તો 1/3, અહીંયાથી i નીકળે તો -1. ચલો આનો લસાઅ શું થાય? 3.
1 3 ચોક 12 પ્લસ 4 પ્લસ I નીચે 3 રહેશે 7 વત્તા 1 ઓછા 3 એકા 3 બેટા અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી આવડવા જોઈએ. આપણે 11 સાયન્સના અંદર છીએ એટલા માટે હું આ તમને શીખવાડવાનો નથી. બરાબર? આ સામાન્ય વસ્તુ છે. 12 + 1 13 પ્લસ 4 કેટલા થાય 17/3 ફરીથી 12 ને 4 16 ને 17/3 વત્તા I અહીંયા શું થશે 7 ને 8 ઓછા 3 કેટલા થવાના 5/3 આ થઈ ગયો આપણો જવાબ. લખી નાખો 8 9 10 ગણીએ અને આપણે આ રીતે લખી છે કે 1 ઓછા I ની 2 ઘાત અને એની પાછી પાવર 2 2 ગુણ્યા 2 એટલે 4 પાવર થઈ ગઈ. ચલો a ઓછા b નો વર્ગ તો શું થાય a સ્ક્વેર એટલે 1 નો વર્ગ ઓછા 2ab તો -2i પ્લસ I સ્ક્વેર એની પાવર 2 I સ્ક્વેર ની વેલ્યુ -1 1 -1 0 તો શું બચ્યું -2i ની પાવર 2 2 નો વર્ગ 4 * I સ્ક્વેર તો શું થાય -4 પ્લસ I 0 તો સંકર સંખ્યાના સ્વરૂપમાં બતાવી દીધું a પ્લસ ib. ચલો આ દાખલો ગણીએ તો આનો ફોર્મ્યુલા a પ્લસ b નો ઘન તો શું થાય a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a પ્લસ b. ચલો a નો ઘન વત્તા b નો ઘન પ્લસ અહીંયા શું થશે 3a² b પ્લસ 3ab નો સ્ક્વેર. આનું વિસ્તરણ કરો. ચાલો એ પ્રમાણે આપણે દાખલો ગણીએ તો શું થાય a નો ઘન એટલે 1/3 નો ઘન પ્લસ b નો ઘન એટલે 3i ની 3 ઘાત. ચલો 3 ગુણ્યા a નો વર્ગ 1/3 નો વર્ગ ગુણ્યા b એટલે 3i લખાશે પ્લસ 3 a એટલે કેટલા થવાના 1/3 * b નો વર્ગ એટલે 3i નો વર્ગ. ચલો 1/27 પ્લસ 27i ની 3 ઘાત વત્તા 3 ગુણ્યા 1/3 ગુણ્યા 3 ગુણ્યા 3i હું આનું વિસ્તરણ કરીને લખું તો 3 3 ગયા. ચલો આ 3 3 કટ 3 તારી 9i નો વર્ગ તો શું થવાનું વાસ્તવિક સંખ્યા એક બાજુ લખી દઈએ 1/27 9i નો વર્ગ થાય -1 તો શું થવાના -9. ચલો બીજું અહીંયા i નો ઘન એટલે -i અને અહીંયા શું બચ્યા i અહીંયા કેટલા બચ્યા i તો i નું કોમન કાઢો તો શું થવાનું 1 ઓછા 27 બરાબર. ચલો 27 ગુણ્યા 9 27 ગુણ્યા 9 કરીએ 27 ગુણ્યા 9 7 × 9 = 63 નો તગડો વધી 6 9 દુ 18 ને 6 24 એટલે 243 1 ઓછા 243 થાય નીચે 27 પ્લસ 27 માંથી 1 જાય તો 26 એટલે પછી શું થવાનું -26i. ખ્યાલ આવ્યો? ચાલો કોઈ મિસ્ટેક તો થતી નથી ના પરફેક્ટ. તો શું થાય -242 / 27 ઓછા 26i આપણો જવાબ થઈ ગયો. ચાલો 10મો દાખલો જોઈએ. આ પણ આ જ સ્વરૂપે આપણે વિસ્તરણ કરવાના છીએ. તો ચલો a નો ઘન એટલે -2 ની 3 ઘાત બરાબર. પણ આપણે એક કામ કરીએ આમાંથી -12 કાઢી લઈએ તો શું થાય -1 બ્રેકેટમાં રહેવાનું 2 + 1/3i ની 3 ઘાત કારણ કે ઘાત 3 છે એટલે માઈનસ નું માઈનસ જ બહાર આવશે. ચલો -1 2 ની 3 ઘાત વત્તા i/3 ની 3 ઘાત વત્તા શું થાય 3 × 2 × 1/3 i બ્રેકેટમાં 2 + i/3. ચાલો -1 8 વત્તા i ની 3 ઘાત ભાગ્યા 27 વત્તા 3 3 ગયા 2i × 2 એટલે 4i
અને અહીંયા શું થાય 2i into i by 3 તો 2/3 i square. ચલો -1 8 2 ભાગ્યા 3 i square એટલે -1 તો -2/3 વાસ્તવિક ભાગ એક બાજુ લખી દીધો. ચલો ઇમેજનરી પાર્ટ તો શું થાય i કોમન કાઢો તો બચવાના 4 i ની 3 ઘાત એટલે -i શું થાય -i ભાગ્યા 27 એટલે -1 ભાગ્યા 27 રહેશે. ચલો 8 તારી 24 24 માં 1 થી 2 જાય તો 22 22 ભાગ્યા 3 -22 ભાગ્યા 3 ચલો -27 ગુણ્યા 4 27 ગુણ્યા 4 કરીએ તો 108 108 માંથી 1 જાય તો 107 ભાગ્યા 27 કેટલા થશે 107 ભાગ્યા 27. અહીંયા બેટા પ્લસ 108 -1 થવાના એટલે પ્લસ 107 થશે પ્લસ માઈનસ થઈ જવાના. તો આ થઈ ગયો આપણો જવાબ. લખી નાખો. ચાલો મિત્રો દાખલા નંબર 11 12 13 શું કહે છે નીચે આપેલી સંખ્યાઓનો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. તો શું કરશું આપણને આપેલું છે 4 - 3i બરાબર. તો શું કરવાનું આનો વ્યસ્ત શોધવાનો છે z. તો z ઇન્વર્સ બરાબર શું થાય 1/4 - 3i થશે આ રીતે. ચલો આની કરણી લઈએ તો 4 + 3i એટલે અંશ અને છેદને 4 + 3i વડે ગુણવાના. અહીંયા જો માઈનસ હોય તો બેટા પ્લસ કરી ગુણવાના, પ્લસ હોય તો માઈનસ કરીને ગુણી નાખવાના. તો ઉપર શું થઈ જાય 4 + 3i નીચે શું થાય a - b a + b તો a² - b² આવું થશે. તો ચલો a² એટલે 4 નો વર્ગ 16 ઓછા b² શું થાય 3i નો વર્ગ. 4 + 3i નીચે શું થવાના 16 3 નો વર્ગ થઈ જાય 9 અને i² નો થાય -1 તો શું થાય માઈનસ માઈનસ પ્લસ. તો 4 + 3i ભાગ્યા 16 માઈનસ માઈનસ પ્લસ 9 તો 16 + 9 25 આ થઈ ગયું જવાબ બેટા. ચાલો દાખલા નંબર 12 આ જ પ્રમાણે z બરાબર √5 + 3i આપેલા છે. z ઇન્વર્સ કરીએ તો શું થાય 1/5 + 3i આના જોડે આની વિરોધી સંખ્યા વડે ગુણી નાખીએ તો √5 - 3i ચાલો ઉપર શું થઈ જાય √5 - 3i નીચે શું થશે a² - b² a² એટલે √5 નો વર્ગ ચલો માઈનસ b² 3i નો વર્ગ તો √5 - 3i નીચે શું થઈ જાય 5 માઈનસ 3 નો વર્ગ 9 i² એટલે -1 તો 5 - 3i નીચે થઈ જશે 5 માઈનસ માઈનસ પ્લસ 9 તો 5 - 3i 9 નું 5 14 આવી ગયો. ચલો આગળ z બરાબર શું આપેલું છે 0 - i તો z ઇન્વર્સ શું થાય 1/0 - i આની વ્યસ્ત તો શું થાય 0 + i 0 + i તો ચલો ઉપર શું રહેવાનું 0 + i નીચે શું થાય 0 નો વર્ગ માઈનસ i નો વર્ગ તો 0 + i નીચે 0 નો વર્ગ 0 ઓછા i² એટલે -1 તો માઈનસ માઈનસ પ્લસ તો i ભાગ્યા 1 આપણો જવાબ થઈ ગયો છે ને. સરસ મજાના દાખલા લખી નાખો. દાખલા નંબર 14 આપણને a + ib સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો અહીંયા જો a + b a - b તો શું થાય a નો વર્ગ એટલે 3 નો વર્ગ માઈનસ b નો વર્ગ એટલે શું થાય i√5 નો સ્ક્વેર. ચલો અહીંયા પણ એવું છે a + b - a - b હવે અહીંયા ગુણાકાર નથી એટલા માટે a² - b² નો ફોર્મ્યુલા થાય નહીં. અહીંયા માઈનસ છે તો કૌંસ છોડી નાખો તો √3 + √2i -√3 માઈનસ માઈનસ પ્લસ √2i ચલો 3 નો વર્ગ
9 ઓછા i નો વર્ગ i સ્ક્વેર વર્ગમૂળમાં 5 એટલે 5 નીચે શું થાય √3 ગયા શું બચ્યું √2 + √2 તો 2 √2i ચલો શું થશે 9 માઈનસ i સ્ક્વેર એટલે -1 તો -1 * 5 -5 માઈનસ માઈનસ પ્લસ ચલો ને એક વાર લખીએ ચલો માઈનસ માઈનસ પ્લસ તો 9 + 5 ભાગ્યા 2√2i ખ્યાલ આવ્યો ચલો શું થશે 9 + 5 કેટલા થાય 14 ભાગ્યા 2√2i ચલો શું થશે 2 * 7 14 તો 7 ભાગ્યા √2i બરાબર ચલો √2i વડે આપણે અંશ અને છેદને ગુણી નાખીએ તો શું થાય નીચે √2 * √2 તો 2i * i સ્ક્વેર ઉપર શું થઈ જવાનું 7 √2i બરાબર ચલો i સ્ક્વેર એટલે -1 તો શું થવાનું -2 તો 7 √2i ભાગ્યા -2 આપણો આને a + ib સ્વરૂપમાં દર્શાવવું હોય તો કેવી રીતે લખી શકીએ 0 + 7 √2i ભાગ્યા 2 સોરી પ્લસ નહીં આવશે માઈનસ થશે કારણ કે માઈનસ છે ને એટલા માટે આપણો જવાબ થઈ ગયો છે ને સીધા દાખલો લખી નાખો